શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ સત્સંગને આત્માનો ખોરાક કહેતા. આજની આ રવિ સત્સંગ સભાનો લાભ લઈ રહેલા સર્વે ભક્તો ભાવિકોને સ્નેહભર્યા જય સ્વામિનારાયણ. આજની આપણી આ રવિ સત્સંગ સભાનો પ્રારંભ ભગવાનના નામ સ્મરણથી કરીએ. પૂજ્ય સંતોને વિનંતી કરીએ કે આપણને શ્રી સ્વામિનારાયણ મહામંત્રની ધૂનમાં જોડે. સ્વામિનારાયણ 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 નામ ભજ મન સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ ભજ મન સ્વામિનારાયણ 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 આજની આપણી આ રવિ સત્સંગ સભાનો મધ્યવર્તી વિચાર છે સંપ. આપણા શરીરના વિવિધ અંગો એકબીજા સાથેના તાલમેલથી કાર્ય કરે છે. આપણી શરીર રચનાની આ વિશેષતાના આધારે પૂજ્ય મધુરવદન સ્વામીએ એક સંપ ગીતની રચના કરી છે. તેમના જ કંઠે અને સાથી સંત વૃંદ પાસેથી આ સંપ ગીતને માણીએ. સંપીલો પરિવાર અમારો, જંપીલો પરિવાર.
પરિવાર અમારો સંપીલો પરિવાર સંપીલો પરિવાર અમારો સંપીલો પરિવાર સંપીલો પરિવાર અમારો જંપીલો પરિવાર સંપીલો પરિવાર અમારો જંપીલો પરિવાર એક દેહના અંગ અમે અમ કથા તણો આસાર એક દેહના અંગ અમે અમ કથા તણો આસાર સંપીલો પરિવાર અમારો જંપીલો પરિવાર ઓ સંપીલો પરિવાર અમારો જંપીલો પરિવાર અમારો બીએપીએસ પરિવાર અમારો બીએપીએસ પરિવાર ઠેસ પગે વાગે ને ત્યાં તો મુખડું દે ઊંહકારો ઠેસ પગે વાગે ને ત્યાં તો મુખડું દે ઊંહકારો આંખો શોધે ઘાવને અને આંખો શોધે ઘાવને અને હાથ કરે ઉપચારો હાથ કરે ઉપચારો અન્ય દુખે દુખી થઈને સૌ આપે છે સહકાર અન્ય દુખે દુખી થઈને સૌ આપે છે સહકાર સંપીલો પરિવાર અમારો જંપીલો પરિવાર ઓ સંપીલો પરિવાર અમારો જંપીલો પરિવાર અમારો બીએપીએસ પરિવાર અમારો બીએપીએસ પરિવાર હાથ કરે કઈ કામ નવું ને કંઠે હાર પડે છે કંઠે હાર પડે છે આ વાત સુણીને વદન તણી કોઈ મસ્તકને પૂજે છે કોઈ મસ્તકને પૂજે છે કરે કોકને મળે કોકને એમાં મજા પાર કરે કોકને મળે કોકને એમાં મજા પાર સંપીલો પરિવાર અમારો જંપીલો પરિવાર ઓ સંપીલો પરિવાર અમારો જંપીલો પરિવાર અમારો બીએપીએસ પરિવાર અમારો બીએપીએસ પરિવાર પગલપ સે ત્યાં દોડી દોડી કર સંભાળે બાજી પગલપ સે ત્યાં દોડી દોડી કર સંભાળે બાજી સ્વયં ભલે ને ખડે પડે પણ સ્વયં ભલે પણ ખડે પડે પણ ટેકો દેતા રાજી ટેકો દેતા રાજી મિલાવવા છે ખભે ખભા બસ એક જ દ્રઢ નિર્ધાર મિલાવવા છે ખભે ખભા બસ એક જ દ્રઢ નિર્ધાર સંપીલો પરિવાર અમારો જંપીલો પરિવાર ઓ સંપીલો પરિવાર અમારો જંપીલો પરિવાર અમારો બીએપીએસ પરિવાર અમારો બીએપીએસ પરિવાર માહી રાજે આતમ રાજા સૌ પર હુકમ કરે છે સૌ પર હુકમ કરે છે અંગ અંગ રહી
પરિવાર અમારો જંપીલો પરિવાર. સંપીલો પરિવાર અમારો જંપીલો પરિવાર. એક દેહના અંગ અમે અમ કથા તણો આસાર. એક દેહના અંગ અમે અમ કથા તણો આસાર. સંપીલો પરિવાર અમારો જંપીલો પરિવાર. સંપીલો પરિવાર અમારો જંપીલો પરિવાર. અમારો BAPS પરિવાર. અમારો સંપીલો 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 પરિવાર. અમારો BAPS પરિવાર. श्रीमत्सद्गुणशालिनं चिदचिदी व्याप्तं च दिव्याकृतिं जीवेशाक्षरमुक्तकोटिसुखदम् नैकावताराधिपम् ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरैर् वेदादिकीर्त्यं विभुं तं मूलाक्षरयुक्तमेव सहजानन्दं च वन्दे सदा. ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ॐ शान्तिः शान्तिः शान्तिः. गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः. जनो जानन्निदं सत्यं मुच्यते भवबन्धनात्. સંપ ત્યાં જંપ, ઝાઝા હાથ રળિયામણા, પંચ ત્યાં પરમેશ્વર. આવા અનેક સુવાક્યો દ્વારા આપણે અનેક વખત સંપનો મહિમા સાંભળ્યો છે. આજની આ રવિ સત્સંગ સભામાં આ સંપને આપણા જીવનમાં આત્મસાત કરવા માટે આપણે શું કરવું જોઈએ તેનું માર્ગદર્શન પૂજ્ય આત્મતૃપ્ત સ્વામીના વક્તવ્ય દ્વારા આપણે પ્રાપ્ત કરવાના છીએ. પૂજ્ય આત્મતૃપ્ત સ્વામીએ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કરી 1992માં બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના હસ્તે દીક્ષા ગ્રહણ કરી. હાલમાં તેઓ BAPS સ્વામિનારાયણ સંસ્થાના સંત તાલીમ કેન્દ્રના અધ્યાપક સંત તરીકે સેવારત છે. સાથે સાથે સંસ્થાના સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રાચાર્ય તરીકે પણ સેવા આપી રહ્યા છે. PhDની ડિગ્રી પ્રાપ્ત કરેલ વિદ્વાન અને સાધુતાના ગુણોથી સંપન્ન એવા પૂજ્ય આત્મતૃપ્ત સ્વામીને વિનંતી કરીએ કે આપણને કથા વાર્તાનો લાભ આપે. સંપનો મહિમા આપણે આપણા રોજિંદા જીવનની અંદર, આપણા વ્યવહારની અંદર કાયમ માટે અનુભવીએ છીએ. આપણને બધાને અનુભવ છે કે જ્યારે સંપ હોય ત્યારે શાંતિ હોય છે.
અને જ્યારે કુસંપ થાય ત્યારે અશાંતિ થાય છે. કુટુંબની અંદર જ્યારે બે માણસો વચ્ચે કંઈક બોલાચાલી થાય, પિતા પુત્ર વચ્ચે, ભાઈ ભાઈ વચ્ચે, સાસુ વહુ વચ્ચે, ભલે ને કદાચ 5-10 મિનિટ માટે જ ઉગ્રતાથી બોલાયું હોય, આખા ઘરનું વાતાવરણ તંગ બની જાય છે. કલાકો સુધી એની અસર રહે છે. ઘણી વખત બધી સુવિધા હોવા છતાં ઊંઘ નથી આવતી. તો જ્યારે કુસંપ હોય ત્યારે અશાંતિ છે, સંપ હોય ત્યાં શાંતિ છે. જ્યારે સંપ હોય ત્યારે વિકાસ થાય છે, પ્રગતિ થાય છે. કોઈ પણ પરિવાર હોય, કોઈ પણ સંસ્થા હોય, કોઈ પણ સમાજ હોય, કોઈ પણ દેશ હોય, જ્યારે સંપ હોય છે ત્યારે પ્રગતિ અને વિકાસ સડસડાટ થતા હોય છે. અને જ્યારે કુસંપ આવે ત્યારે અધોગતિ પણ થાય છે, વિનાશ પણ થાય છે. ત્રીજી આપણા માટે બહુ જ અગત્યની બાબત એ છે કે સંપ હોય ત્યાં ભગવાન અને સંતનો રાજીપો છે, પ્રસન્નતા છે. અને જ્યારે સંપ નથી ત્યારે એમનો કુરાજીપો થાય છે, એમને દુઃખ થાય છે. ભગવાન સ્વામિનારાયણે પોતાના ઉપદેશ વચનની અંદર આ વાત કરી. એમણે કહ્યું કે જ્યાં સંપ હોય, સુરદભાવ હોય, દયા હોય, મર્યાદા હોય, ત્યાં સાક્ષાત ભગવાન નિવાસ કરીને રહે છે. પ્રમુખ સ્વામી મહારાજ મુંબઈમાં બિરાજમાન હતા, 10 વર્ષ પહેલાંની વાત છે. પ્રસંગ એવો બન્યો કે સ્વામીજી રાત્રે આરામમાં જતા હતા અને એવા સમયે બધા સંતો સ્વામીશ્રીના શયનખંડની અંદર સ્વામીશ્રીના એ દિવસના છેલ્લા દર્શન કરવા માટે બાપાના રૂમમાં આવ્યા. સ્વામીશ્રી બહુ જ પ્રસન્ન હતા. આખા દિવસની પ્રવૃત્તિ પછી પણ બાપા બહુ જ ફ્રેશ હતા અને આનંદમાં હતા. પૂજ્ય વિવેકસાગર સ્વામીએ પણ જ્યારે રૂમમાં પ્રવેશ કર્યો, એમણે પણ જોયું કે સ્વામી બહુ જ પ્રસન્ન છે. એ વખતે સ્વામીશ્રીએ સામેથી વિવેકસાગર સ્વામીને વાત કરી કે વિવેકસાગર સ્વામી બહુ જ આનંદના સમાચાર છે. આ સાંભળીને એમને પણ એકદમ જિજ્ઞાસા થઈ કે સંસ્થાની અંદર કોઈ મોટી સફળતા કે કોઈ સિદ્ધિ મળી હોય, સત્સંગની અંદર કોઈ બહુ સારું કાર્ય થયું હોય એવું લાગે છે. એટલે એમણે સ્વામીજીને પૂછ્યું કે શું થયું. એ વખતે પ્રમુખ સ્વામી મહારાજે એક સત્સંગી પરિવારની વાત કરી. વિવેકસાગર સ્વામી પણ એ પરિવારને ઓળખતા હતા. સ્વામીશ્રીએ કહ્યું કે આ પરિવારની અંદર પતિ પત્નીને 30 વર્ષથી અણબનાવ હતો, જુદા રહેતા હતા. આજે સમાચાર આવ્યા છે કે એ બંને વચ્ચે સમાધાન થઈ ગયું છે. સ્વામીને એટલો બધો એનો આનંદ હતો કે એ બધાને અનુભવાયું. એક પરિવારની અંદર 2 વ્યક્તિ વચ્ચે જ્યારે સંપ થાય ત્યારે સત્પુરુષને, ગુરુને કેટલો બધો આનંદ થતો હશે. 2017ની સાલમાં મહાન સ્વામી મહારાજ યુગાન્ડાની અંદર કંપાલામાં હતા. હવે એ વખતે બન્યું એવું કે 2 ભાઈઓ વચ્ચે કેટલાક સમયથી અબોલા હતા. બોલવાનો વ્યવહાર જ બંધ થઈ ગયો હતો, એક પ્રકારની આંટી પડી ગઈ હતી. મહાન સ્વામી મહારાજને પણ આ વાતની ખબર હતી. સ્વામીશ્રીએ પણ એમને સમજાવ્યા હતા, વાત કરી હતી. અને બન્યું એવું કે બંને ભાઈઓએ આના પર વિચાર કર્યો કે સ્વામીની ઈચ્છા આવી છે તો આપણા જે કાંઈ પ્રશ્નો હોય આપણે હવે ભૂલી જવું જોઈએ. અને એ બંને ભાઈઓએ સંપ પાછો ઊભો કરી દીધો, બોલવા ચાલવાનું ચાલુ કરી દીધું, સંબંધો સુધારી દીધા. જ્યારે મહાન સ્વામી મહારાજને આ વાતની ખબર પડી, એટલા બધા રાજી થઈ ગયા. એ વખતે 2માંથી એક ભાઈ તો ભારત હતા, બીજા ભાઈ ત્યાં સ્વામીની સામે હાજર હતા. મહાન સ્વામી મહારાજથી રહેવાયું નહીં અને એકદમ સ્વામી એમને રાજીપાથી ભેટી પડ્યા, ખૂબ આશીર્વાદ આપ્યા, ખૂબ પ્રસન્નતા વરસાવી. એ વખતે બીજા ભાઈ ભારત હતા તો એમને ફોન જોડવામાં આવ્યો અને મહાન સ્વામી મહારાજે એમને ફોનની અંદર પણ એટલો બધો રાજીપો બતાવ્યો, કીધું કે ફોનથી તમને ભેટી લઈએ છીએ. તો જ્યારે આપણે સંપ કરીએ ત્યારે ભગવાન અને સંત એટલા બધા રાજી થતા હોય છે જાણે એ અંતરથી આપણને ભેટી પડે. હવે આ વાત આપણા કોઈ માટે અજાણી નથી કે સંપ છે ત્યાં શાંતિ છે, કુસંપ છે ત્યાં અશાંતિ છે, સંપ છે ત્યાં પ્રગતિ છે, કુસંપ છે ત્યાં અધોગતિ છે.
સંપ છે ત્યાં રાજીપો છે અને કુસંપ છે ત્યાં કુરાજીપો છે. બધાને આ વાતની ખબર હોય છે. ઘણી વખત તો જે બે વ્યક્તિ વચ્ચે અણબનાવ હોય એ બંનેને પણ ખબર છે કે કુસંપમાં કોઈ લાભ નથી, સંપની અંદર બધાને લાભ છે. છતાં પણ કોણ જાણે કેમ આ દુનિયાનો ક્રમ એવો છે કે ક્યાંક ક્યાંક એવી ખામી રહી જાય છે, જાણવા છતાં પણ સંપ રાખી શકાતો નથી. દુનિયામાં આવા પ્રસંગો આપણને ઘણી જગ્યાએ દેખાય છે. પ્રશ્ન એ છે કે કઈ વસ્તુ ખૂટે છે? આ વસ્તુને આપણે જરા સૈદ્ધાંતિક રીતે સમજીએ. પ્રમુખ સ્વામી મહારાજ 2007ની સાલમાં આફ્રિકાની અંદર મોમ્બાસા શહેરમાં હતા. એ વખતે પ્રમુખ સ્વામી મહારાજ ભોજન અંગીકાર કરતા હતા અને સામે ઘણા બધા હરિભક્તો દર્શન કરવા માટે બેઠા હતા. ભારતના પણ હરિભક્તો હતા, ઇંગ્લેન્ડના પણ હતા, અમેરિકાના પણ હતા. સ્વામી બાપા પાસે સત્સંગની વાતો થતી હતી, રિપોર્ટિંગ થતું હતું. એમાં અચાનક અમેરિકાના એક યુવકે પ્રમુખ સ્વામી મહારાજની પાસે એક વાત રજૂ કરી. એમણે કહ્યું કે સ્વામીજી, હમણાં અમેરિકાની અંદર પ્રેસિડેન્ટનું ઇલેક્શન આવે છે, તો એ ઇલેક્શનની અંદર બંને પાર્ટી પોતપોતાના જે જાહેરાતો હોય, ઢંઢેરાઓ હોય, એ બધા રજૂ કરતા હોય છે. એક પાર્ટીએ એવી જાહેરાત કરી છે કે અમારો પક્ષ જો વિજેતા બનશે તો અમે એવા પગલાં લેશું કે જેનાથી કુટુંબની અંદર સંપ વધે. આ વાત જ્યારે સાંભળીને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ ભોજન કરતા હતા, એકદમ અટકી ગયા અને સ્વામીએ તરત પૂછ્યું કે સરકાર શું એવા પગલાં ભરશે કે જેથી સંપ વધે? એટલે પછી એ યુવકને તો કંઈ ખબર હતી નહીં, પણ ત્યાં એક વડીલ હરિભક્ત હતા, મહેન્દ્રભાઈ બેરિસ્ટર, એમણે વાત કરી કે સ્વામી, સરકાર તો બીજું તો કંઈ ના કરી શકે, પણ સરકાર કદાચ એવા કાયદા કરે કે જો તમે સંયુક્ત પરિવારમાં રહેતા હો તો તમારો ટેક્સ ઓછો લે, અને કદાચ તમે જુદા રહેતા હો તો તમારો ટેક્સ કદાચ વધારે લે. સરકાર બીજું શું કરે? આ વાત સાંભળીને પ્રમુખ સ્વામી મહારાજે એક સિદ્ધાંત ત્યાં રજૂ કર્યો. સ્વામીશ્રીએ વાત કરી કે જ્યાં સુધી આધ્યાત્મિકતા ન આવે ત્યાં સુધી કોઈ દિવસ સાચા અર્થમાં સંપ આવી શકતો નથી. આધ્યાત્મિકતા. સ્વામીજીએ બતાવ્યું કે સંપનો સૈદ્ધાંતિક આધાર આધ્યાત્મિકતા છે. જ્યારે ભગવાનમાં શ્રદ્ધા વધે, જ્યારે ભગવાનના કરતાપણામાં વિશ્વાસ વધે, જ્યારે આપણને પોતાનો સુધારો કરવો, આજુબાજુની પરિસ્થિતિઓ કદાચ અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય, એની વચ્ચે મારી જાતમાં રૂપાંતર કરીને હું મારું શુદ્ધિકરણ કરું, એ વલણ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી સંપ ખરા અર્થની અંદર સિદ્ધ થતો નથી. કદાચ બાહ્ય રીતે આપણે કંઈક કરીએ, નાના મોટા ઉપાયો, અમુક ટેકનિક અજમાવીએ, સંપ રાખવા માટે આપણે ઉપરથી કોઈની સાથે સારું સારું બોલીએ, કદાચ એની હાજરીમાં આપણે એની પ્રશંસા કરીએ, કદાચ એમની સાથે હસીને બોલીએ, કદાચ એવી કંઈક ટેકનિક અજમાવીએ કે એનું નામ દઈને બોલાવીએ, કોઈ વ્યક્તિ હોય તો એનો જન્મદિવસ યાદ કરીને આપણે એને અભિનંદન પાઠવીએ. આ બધી વસ્તુઓ સારી છે અને એનાથી એક પોઝિટિવ ઇમ્પેક્ટ આવે છે. પરંતુ જ્યારે આપણે બાહ્ય રીતે કોઈની સાથે સારો વ્યવહાર કરતા હોઈએ કે કરવા પ્રયત્ન કરતા હોઈએ, એ વખતે જો આપણામાં પ્રામાણિકતા ના હોય, આપણે અંદરથી જો એના પ્રત્યે સારો ભાવ ન રાખતા હોઈએ, એની હાજરીમાં સારું બોલીએ પણ પાછળથી જો એની નિંદા કરતા હોઈએ, તો કોઈ દિવસ સંપ ટકી શકતો નથી. અને જ્યારે એ વ્યક્તિને આવી ખબર પડે છે ત્યારે જેટલું કંઈ આપણે સંપ માટે ભેગું કર્યું હોય ને, એક સાથે આખો મહેલ તૂટી પડે છે, વિશ્વાસ છૂટી જાય છે. there is no real friendship without confidence and there is no confidence without integrity. જ્યાં સુધી વિશ્વાસ ન હોય એકબીજાનો, ત્યાં સુધી કોઈ મિત્રતા, કોઈ સંબંધ ટકી શકતા નથી. અને વિશ્વાસ એના પર આધાર રાખે છે? આપણી ઇન્ટિગ્રિટી પર, પ્રામાણિકતા પર. અંદરથી
આપણે કેટલો સારો ભાવ સામેવાળી વ્યક્તિ પ્રત્યે રાખીએ છીએ, ધરાવીએ છીએ, આનું નામ આધ્યાત્મિકતા છે. સંપ રાખવાની અંદર આપણને પ્રશ્ન ક્યાં થાય છે? ઘણી વખત એવું થાય કે આપણે સંપ રાખવા માટે પ્રયત્ન કરતા હોઈએ, પણ સામેવાળી વ્યક્તિ પાસેથી એવો સહકાર ન મળે. એ વખતે આપણે શું કરવું જોઈએ? પ્રમુખ સ્વામી મહારાજે એક વખત આનો જવાબ આપતા વાત કરી હતી. સ્વામીજીએ કીધું કે સંપની બાબતમાં સામેવાળો શું કરે છે કે શું નથી કરતો એ જોવાનું જ નથી, હું શું કરીશ. સ્વામીજી બોલ્યા કે આપણે જ સહન કરવાનું છે, આપણે જ મનગમતું મૂકવાનું છે, આપણે જ અનુકૂળ થવાનું છે ને આપણે જ ઘસાવાનું છે, બીજાનો વિચાર ન કરવો. સંપ એવી સોદાબાજી નથી કે હું તમારા માટે આટલું કરું તો તમારે મારા માટે આટલું કરવાનું, અને હું ત્યારે જ કર્યું કે જો તમે આટલું કરો. સંપ એ તો સમર્પણ છે. રામ પરિવારની અંદર જ્યારે એવી ઘટના બની, આખો પરિવાર છિન્ન ભિન્ન થઈ જવાના આરે આવી ગયો હતો. મંથરા એની કાન ભંભેરણીથી કૈકેયી પોતે અયોગ્ય માંગણી કરી બેઠા. દશરથ એક બાજુ મૃત્યુ પામ્યા, રામચંદ્રજીને વનવાસ આવ્યો. આ એક એવો પ્રસંગ હતો જે પ્રસંગે જો કોઈ વિચાર હક દાવાનો કરે તો પરિવારમાં કેટલા ભાગલા પડી જાય. પણ રામચંદ્રજીએ ત્યાગ કર્યો, વનમાં જવા તૈયાર થયા. લક્ષ્મણજીએ ત્યાગ કર્યો, રામચંદ્રજીની સાથે જવા તૈયાર થયા. લક્ષ્મણજીના પત્ની ઉર્મિલાજીએ ત્યાગ કર્યો, પોતાના પતિને સુખેથી વનમાં જવા માટેની પરવાનગી આપી. એટલું જ નહીં, જ્યારે રામચંદ્રજીએ ઉર્મિલાજીને કહ્યું કે તમે કંઈક મારી પાસેથી માગો, ત્યારે ઉર્મિલાએ એ જ કહ્યું કે હું તમારી પાસે એટલું માગું છું કે લક્ષ્મણજી તમારી સાથે વનમાં આવે છે તો એને મારી યાદ ન આવે, તમારી સેવા સારી રીતે કરી શકે એમાં હું વિઘ્નરૂપ ન બનું, એટલું હું તમારી પાસેથી માગું છું. ત્યાગ, સમર્પણ. ભરતે ત્યાગ કર્યો, સમર્પણ કર્યું, રાજ્ય ગાદી પર રામની પાદુકાને પધરાવી. અને સીતાજીએ પણ ત્યાગ કર્યો. કષ્ટો તો ઘણા આવ્યા. રાજ્ય છોડીને સીતાજીને વનમાં જવાનો વારો આવ્યો. પ્રસંગ એવો બન્યો તો એમને રામચંદ્રજીનો વિયોગ થયો અને રાવણની પાસે લંકામાં રહેવાનું થયું. પણ આ બધા દુઃખ કરતાંય મોટું દુઃખ તો એ હતું કે જ્યારે અયોધ્યા પાછા આવ્યા અને એક પ્રસંગ એવો બન્યો તો સ્વયં રામચંદ્ર ભગવાને પણ સીતાજીનો ત્યાગ કરવો પડ્યો, એમને છોડવા પડ્યા. સીતાજી વનમાં ગયા, પણ એ વખતે પણ ભાવના કઈ હતી? રામચંદ્રજીને દુઃખ ન થાય. લક્ષ્મણજી સાથે સંદેશ તો એમણે એ જ મોકલાવ્યો, રામચંદ્રજીને કહેજો કે મારા દુઃખથી દુઃખી ન થાય, હું વનમાં રહીને સુખેથી તમારું ભજન કરીશ. અને મારી પ્રાર્થના એ જ છે કે ભૂયો યથા મેં જનનાંતરેપી ત્વમેવ ભરતા ન ચ વિપ્રયોગ. કોઈએ હક દાવાનો વિચાર નથી કર્યો તો પરિવાર તૂટી પડવાના આરે હતો, એમાંથી કેવો ઊભો થઈ ગયો. આખા વિશ્વ માટે એક કાયમનું ઉદાહરણ પૂરું પાડી દીધું આ રામ પરિવારે. તો સંપની અંદર જ્યારે કોઈ અન્યાય કે ન્યાયનો વિચાર છોડીને બીજા માટે ઘસાવાનો વિચાર કરે છે ત્યારે ખરા અર્થની અંદર એ આધ્યાત્મિક સંપ બને છે. પ્રશ્ન આપણને ઘણીવાર એ થાય કે જ્યારે સામેવાળી વ્યક્તિ અયોગ્ય વ્યવહાર આપણી સાથે કરે તો આપણે શા માટે સહન કરીએ? એમાં મને શું લાભ? મારે ઘસાતા જ રહેવાનું? મારે ચલાવી જ લેવાનું? મારે સહન જ કર્યા કરવાનું? આવો પ્રશ્ન એક વખત યોગીજી મહારાજને પૂછવામાં આવ્યો. યોગીજી મહારાજને એક હરિભક્તે કીધું કે સ્વામી, આપણે સંપ રાખવા માટે પ્રયત્ન કરતા હોઈએ પણ સામેવાળી વ્યક્તિ સહકાર જ ના આપે, તો પછી આપણે શું કરીએ? કંઈ એક હાથે તાળી થોડી વાગે છે, તાળી બે હાથે વાગે. એક હાથે તમાચો વાગે, તાળી ના વાગે. તો એમણે સ્વામીને કીધું કે યોગીજી મહારાજ, અમે સંપ રાખવા માટે પ્રયત્ન કરતા હોઈએ, સામેવાળો સહકાર ના આપે તો અમારે કરવું શું?
એ વખતે યોગીજી મહારાજે જે જવાબ આપ્યો, આખા વિશ્વના બધા પ્રશ્નોનું સમાધાન એમના એક વાક્યની અંદર છે. યોગી બાપાએ કહ્યું કે આ માર્ગમાં તો કેવું છે, જે ખાય એની ભૂખ જાય, જે સંપ રાખે એને લાભ થાય. પ્રશ્ન એ છે કે આમાં લાભ શું છે? આપણે તો સહન કરવાનું આવે છે, આપણે તો મૂકી દેવાનું આવે છે, આમાં લાભ શું? પણ ખરા અર્થની અંદર જે સમજી વિચારીને સહન કરે, સમજી વિચારીને ઘસાય, સમજી વિચારીને અનુકૂળ થાય, તો એને લાભ એ થાય છે, ઘડતર થાય છે, આધ્યાત્મિક લાભ થાય છે, ભગવાનને સંતની પ્રસન્નતા થાય છે, અંતરમાં શાંતિનો અનુભવ થાય છે. યોગીજી મહારાજે એક વખત એવી વાત કરી કે મોટપ શું છે? આ દુનિયાની અંદર મોટપની માન્યતા એવી છે કે ઝાઝા લોકો આપણું કહ્યું કરતા હોય, ઝાઝા લોકો આપણને ચાહતા હોય, આપણને રિસ્પેક્ટ આપતા હોય, તો આપણને એવું લાગે કે આપણે બહુ સફળ થયા, આપણે બહુ મોટા થયા. પણ યોગીજી મહારાજે મોટપની વ્યાખ્યા જુદી કરી. યોગી બાપા કહે કે માણસ માને એ મોટપ નહીં, તો મોટપ કઈ? યોગી બાપા બોલ્યા કે હૈયામાં શાંતિ રહે એ મોટપ. અને પછી યોગીજી મહારાજે એનો ઉપાય બતાવ્યો કે હું કોઈનો અવગુણ લેતો નથી, એમ એના અંતરમાં શાંતિ રહે. આપણા મનમાં કેવી કલ્પના હોય છે કે જો કોઈ મારો અવગુણ ન લે ને તો મને શાંતિ રહે. એવું નથી. આપણે કોઈનો અવગુણ ન લઈએ ને તો આપણને શાંતિ રહે. લોકો આપણને ગમે તેટલો ચાહે ને પ્રેમ કરે, પણ જ્યાં સુધી આપણે બીજાનો અવગુણ લેતા હોઈશું, કોઈના પણ પ્રત્યે દુર્ભાવ હશે ને, અંતરમાં શાંતિ નહીં થાય. ખરા અર્થની અંદર જ્યારે આપણે બીજા માટે ઘસાઈએ, બીજાનું સહન કરી લઈએ, એમાં આપણને એમ લાગે છે કે આપણે નુકસાન વેઠવું પડે છે, પણ એવું નથી. એમાં આપણને લાભ થાય છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ઘણી વખત એક પ્રસંગ પોતે કહેતા હોય છે, આ બનેલી ઘટના છે. બને એવું કે અમેરિકાની અંદર એક વખત એક ભાઈને ઢીંચણનો દુખાવો ચાલુ થયો. ઘણી દવા કરી, કોઈ નિદાન ન થયું. ઘણી થેરાપી લીધી, દુખાવો ઓછો ન થયો. ઘણો ખર્ચો કર્યો, કોઈ લાભ ન થયો. એના એક મિત્રને આ વાતની ખબર પડી, એટલે પછી એણે એકવાર એવું સૂચન કર્યું કે એક કામ કર ને, તે બીજા બધા ડૉક્ટરોને તો બહુ બતાવ્યું, પણ ટ્રાય કરીએ આપણે એક સાયકાઇટ્રિસ્ટને બતાવીએ. તો પેલો કહે કે મને ઢીંચણમાં દુખે છે, મગજ તો બરાબર છે. એનો ફ્રેન્ડ કહે કે ટ્રાય તો કર, આપણે ક્યાં આમાં તે આટલો ખર્ચો કર્યો, થોડોક વધારે પ્રયત્ન કરવામાં શું વાંધો છે. ગયા મનોચિકિત્સકે બધું એને સાથે ચર્ચા કરી, ભૂતકાળના બધા પ્રસંગો પૂછ્યા. પૂછતા પૂછતા એણે એક વાત એવી પૂછી કે તમારે કોઈની સાથે દુશ્મનાવટ છે? એટલે એણે કીધું કે હા, મારા ભાઈ સાથે જ મારે દુશ્મનાવટ છે. શું પ્રશ્ન છે? એણે જવાબ આપ્યો કે એક વખત મારા ભાઈને જરૂર હતી અને એણે મારી પાસે $5,000 ઉછીના માગ્યા, મેં આપ્યા. અમુક સમય પછી મેં જ્યારે એને યાદ કરાવ્યું તો મારો ભાઈ ફરી ગયો અને મને એમ કહે છે કે તે મને આપ્યા જ નથી અને મને જૂઠો સાબિત કરે છે. આટલું કહેતા કહેતા એકદમ ગુસ્સામાં આવી ગયો. એટલે પેલા ડૉક્ટરે કીધું કે મને એવું લાગે છે કે તમારું નિદાન થઈ ગયું છે. હવે તમારે જો સાજા થવું હોય તો તમારે એક કામ કરવું પડશે કે તમારા ભાઈ પાસે જઈને તમારે એની માફી માગવી પડશે. પહેલાં કે તમે ડૉક્ટર છો કે કોણ? 5,000 એ ઉછીના લઈ ગયો છે, ખોટું એ બોલે છે અને માફી મારે માગવાની? ડૉક્ટરે કીધું કે તમારે સાજા થવું હોય તો આ કરવું પડશે. પેલો માણસ એકદમ ગુસ્સે થઈ ગયો. એણે કીધું જાઓ, મારે સાજા નથી થવું. ઘર ભેગો થઈ ગયો. 2-4 દિવસ થયા, પાછો એક એવો એટેક આવ્યો દુખાવાનો. ફરી વખત એનો મિત્ર એ ડૉક્ટર પાસે લઈ ગયો. એ ડૉક્ટરે ફરી એને સમજાવીને વાત કરી કે તમારે એકવાર તો માફી માગવી જ પડશે. મને એ તૈયાર થયો, એના ભાઈના ઘરે ગયો, બારણું ખખડાવ્યું,
ભાઈ આને જોઈ એને થયું કે નક્કી ઉઘરાણી કરવા આવ્યો હશે. પાણી કીધું કે જો ભાઈ હું ઉઘરાણી કરવા નથી આવ્યો, તને મળવા આવ્યો છું. બંને બેઠા. બોલ શું કામ છે? એણે કહ્યું કે આપણી પેલી 5,000 વાળી વાત હતી ને, મને એવું લાગે છે કે મેં તને નહીં બીજા કોઈને આપ્યા હશે. મારા મનમાં એમ કે તને આપ્યા હશે. હવે જે થયું તે થઈ ગયું, એ વાત તું ભૂલી જા. પણ હું તો તારી માફી માગવા એટલા માટે આવ્યો છું કે મેં અત્યાર સુધી તને બહુ ખરાબ શબ્દો કયા, તારા વિશે જેમ તેમ બોલ્યો, બહાર પણ બીજે તારા વિશે એવી વાતો કરી, પણ સોરી તું મને માફ કરજે. આવું કહ્યું ને એના ભાઈને જરા અંતરદૃષ્ટિ થઈ. એણે કીધું કે ના ભાઈ એવું નથી, આમ તો તે મને જ આપ્યા છે, પણ મારી પાસે હમણાં સગવડ નથી. તું થોડી ધીરજ રાખજે, હું ધીમે ધીમે કરીને બધા આપી દઈશ. એટલું બધું હળવું વાતાવરણ થઈ ગયું. એ દિવસે એને એટલી સારી ઊંઘ આવી. બીજે દિવસે દુખાવો અડધો થઈ ગયો અને 2-4 દિવસમાં તો દુખાવો ગાયબ. હવે આપણને એમ થાય કે દુખાવો ઢીચણનો હતો અને પ્રોબ્લેમ મનમાં પોતાના ભાઈ પ્રત્યેની વેર ભાવના હતી. આ કઈ રીતે બને? પણ બનેલી ઘટના છે. હવે આનો મતલબ એવો નહીં સમજવાનો કે જેને જેને ઢીચણનો દુખાવો હોય એને કોઈકની ને કોઈકની સાથે વેર હશે, એવું કાંઈ નથી. ઘણા કારણો હોઈ શકે, ઉંમરને કારણે હોય, ઘસારો હોય, ઘણું હોય. પણ એક કારણ, એટલી હકીકત એ 100% સાચી છે કે કોઈ પણ વ્યક્તિ પ્રત્યે આપણા મનમાં જો કુંઠા હોય, અણગમો હોય, એના પ્રત્યે એલર્જી હોય, એનો અભાવ અવગુણ હોય, એના પ્રત્યે આંટી હોય, તો એને તો જે થવું હોય તે થાય, પણ આપણને તો નુકસાન થાય ને થાય જ. ફિઝિકલી, મેન્ટલી, સ્પિરિચ્યુઅલી નેગેટિવિટી કોઈના પ્રત્યે હશે તો આપણા અંતરની અંદર દુઃખ થશે, એની અસર શરીર પર પણ થશે, હકીકત છે. એટલે આપણે જ્યારે કોઈ પણ નાની મોટી ઘટના બને, કોઈના તરફથી આપણને કંઈ દુઃખ થાય એવો પ્રસંગ બને, આપણે જ્યારે એને ભૂલી જઈએ, આપણે એને માફ કરી દઈએ, ત્યારે સૌથી વધારે લાભ આપણને પોતાને થાય છે. અને એ આધ્યાત્મિકતા છે. આપણે મહાપુરુષોના જીવનમાં આ બધું જોઈએ છીએ. યોગીજી મહારાજે જીવનભર સહન કર્યું છે. એક સમય તો એવો હતો કે એમને 17 વર્ષ સુધી એક એવી વ્યક્તિ સાથે રહેવાનું થયું, આપણે એક દિવસ ન રહીએ. એમણે ખૂબ સહન કર્યું, પણ કોઈ દિવસ યોગીજી મહારાજે એ વાત બહાર પાડી નથી. કોઈ વ્યક્તિ જાણી જાય, યોગીજી મહારાજ કહેતા એને દાટી દેવું, એને ભૂલી જવું, એને યાદ ન કરવું. એનું ભલું થાય એવું જ ચિંતન યોગીજી મહારાજે કાયમ માટે કર્યું. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા મને કોઈનું અહિત થાય એવો વિચાર આવ્યો નથી. એમાં બધા આવી ગયા. ઘણા લોકો એવા હતા કે જેમણે કદાચ પ્રમુખ સ્વામી મહારાજનું અહિત કરવા માટે ખૂબ પ્રયત્નો કર્યા હશે, વારંવાર કર્યા હશે, પણ પ્રમુખ સ્વામી મહારાજે એમના સમગ્ર જીવન દરમિયાન એવી એક પણ ક્રિયા કરી નથી કે કોઈનું ખરાબ થાય. એવું એક પણ વાક્ય બોલ્યા નથી કે કોઈનું ખરાબ થાય. અરે એક પણ એવો સંકલ્પ કર્યો નથી ક્યારે કોઈનું પણ ખરાબ થાય. બીજી વસ્તુ કઈ છે આધ્યાત્મિકતામાં? સંપની બાબતમાં પહેલ આપણે કરવાની હોય છે. ઘણી વખત આપણો અહંકાર આપણને બગડેલા સંબંધો સુધારવામાં આડો આવે છે. પ્રસંગ બની ગયો, બોલાચાલી થઈ ગઈ, મન મુટાવ થઈ ગયો, પણ પછી શું થાય છે કે જો થોડીક જ નમ્રતા આપણે વધારે દાખવીએ તો સંબંધો પાછા સંધાઈ જતા હોય છે. પણ એ નથી થઈ શકતું. એ આપણી આધ્યાત્મિક ખામી આપણને નડે છે. માફી માગી લેવી. ભગવાન સ્વામિનારાયણના જીવનમાં તો આપણને દેખાય છે કે એમણે તો વાંક ન હોય તો પણ જો સંપ રહેતો હોય તો નમ્ર થઈને માફી માગીને પણ ઉકેલ લાવી દીધો છે. એકવાર એવો પ્રસંગ બન્યો કે ગરડાની અંદર ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન હતા. ઉત્સવના દિવસો હતા. ઘણા બધા હરિભક્તો દૂર દૂરથી બધા ગરડાની અંદર મહારાજ પાસે, સ્વામિનારાયણ ભગવાન પાસે દર્શન માટે આવ્યા હતા. એ દરમિયાન એવું બન્યું કે બજારની અંદરથી એક હરિભક્તનો નાનો બાળક પસાર થતો હતો અને એ બાળક રસ્તામાં ક્યાંક થૂક્યો. અને બન્યું એવું કે એ વખતે એક અન્ય સંપ્રદાયના સંત
ત્યાગી ત્યાં ઊભા હતા અને એમના ઉપર એ થૂંકના છાંટા ઉડ્યા. અજાણતા થયું હતું આ. પણ પેલા જે સંત હતા, સાધુ હતા, એમને મનમાં એવી ગેરસમજ થઈ કે આ છોકરો જાણી જોઈને મારા પર થૂક્યો છે, મારો તિરસ્કાર કરવા માટે. અને એમણે તો પછી તરત ગરડાની અંદર જે એમના અનુયાયી શિષ્યો હતા, મહાજન હતું, વણિકો હતા, બધાને ભેગા કર્યા અને એમણે કીધું કે આ તો શું કહેવાય, આ સ્વામિનારાયણનો છોકરો આજે મારા પર થૂકી ગયો, કાલે શું કરશે, અને કેવી રીતે ચલાવી લેવાય. બધાને પણ થયું કે આ તો બહુ અયોગ્ય કહેવાય, આવી રીતે ન વર્તવું જોઈએ. અને તાત્કાલિક નિર્ણય લેવાયો કે આપણે હડતાલ પર ઉતરો. આંદોલન ચાલુ થયું. ગામની બધી દુકાનો બંધ કરી દેવામાં આવી હડતાલ રૂપે. હવે વાત વણસથી ઘણી વણસે એવી હતી. પણ જ્યારે સ્વામિનારાયણ ભગવાનને આ વાતની ખબર પડી, એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર દાદા ખાચરના દરબારમાંથી મહારાજ એકલા પગપાળા ચાલી નીકળ્યા. જે સ્થાન પર આ સાધુ હતા ત્યાં આગળ પોતે સામેથી ગયા. આ બાજુ બધા મિટિંગ કરીને બેઠા હતા કે હવે આપણે આગળ કઈ રીતે વિરોધ કરવો. એ સમયે સ્વામિનારાયણ ભગવાન સીધા પોતે જ ત્યાં આગળ આવી ગયા એટલે બધા એકદમ ઊભા થઈ ગયા. એમને આશ્ચર્ય થયું. પણ હજી બીજા કોઈ વિચાર કરે એ પહેલાં સ્વામિનારાયણ ભગવાન એકદમ નમ્ર થઈને ચરણ સ્પર્શ કરીને પહેલાં સાધુને પગે લાગ્યા અને એમણે કીધું કે અમારા એક ભક્ત દ્વારા જે કાંઈ અયોગ્ય વ્યવહાર તમારી સાથે થયો હોય તો એના માટે અમે માફી માગીએ છીએ, તમે ક્ષમા કરો. બધાને સ્વામિનારાયણ ભગવાનની આ નમ્રતા સ્પર્શી ગઈ. વાતાવરણ બદલાઈ ગયું. તો ઘરની અંદર, સંસ્થાની અંદર, સમાજની અંદર જ્યારે એવા પ્રસંગો બનવાના હોય કે ઝઘડો થઈ જાય, ત્યારે એ વખતે નમ્રતા દાખવીને માફી માગી લઈએ ને તો વાત આગળ વણસથી અટકી જાય છે. આપણી ભૂલ કદાચ ઓછી હોય, સામેવાળાની કદાચ વધારે હોય, પણ જો હક દાવામાં પડીએ તો એ પ્રશ્નનો ક્યારેય ઉકેલ ના આવે. જો આપણે ઉકેલ જોઈતો હોય, શાંતિ જોતી હોય, સમાધાન જોઈતું હોય તો ભલે નાની ભૂલ હોય, માફી માગી લેવી જોઈએ. નડે છે શું આ બાબતની અંદર આપણને? કેટલીક વાર એવું થાય છે કે એ માફી માગે તો હું આપી દઉં, પણ હું કેવી રીતે માગું? આપણા સત્સંગની અંદર પાયાના બે હરિભક્તો વચ્ચે એક વખત આવી એક ઘટના બની ગઈ. આફ્રિકા સત્સંગના પાયાની અંદર બે મુખ્ય હરિભક્તો, એક મગનભાઈ અને બીજા હરમાનભાઈ, બંનેને ખૂબ નિષ્ઠા, ખૂબ સેવા, ખૂબ ભક્તિ. બંને ભેગા થઈને સત્સંગ કરે. બને એવું કે એક વખત વોલીબોલ રમતા રમતા બંનેની વચ્ચે કંઈક ઝઘડો થયો અને ઝઘડામાં વાત ત્યાં સુધી પહોંચી ગઈ કે બંને વચ્ચે અબોલા થઈ ગયા. બોલવાનો વ્યવહાર બંધ. હવે આમ તો ચાલી જાય અબોલા હોય તોય કે મારે કંઈ પડી નથી, કે પહેલાં કે મારે પડી નથી. પણ પ્રોબ્લેમ ક્યારે આવ્યો કે જ્યારે સત્સંગ સભાનો સમય આવ્યો ત્યારે. હવે બે જ જણા ભેગા મળીને સભા કરતા હોય અને બે જ જણા જો બોલતા ના હોય તો સભા થાય કેવી રીતે? એવા સમયે બંનેના મનમાં વિચાર આવે. મગનભાઈને એમ થાય કે જો હરમાનભાઈ આવે તો સારું, આપણે સભા કરીએ. હરમાનભાઈને એમ થાય કે જો મગનભાઈ આવે તો સારું, આપણે સભા કરીએ. પણ પહેલાં કોણ જાય? છેવટે હરમાનભાઈથી રહેવાયું નહીં અને એ ધીમે ધીમે ચાલતા ચાલતા ગયા મગનભાઈના ઘર પાસે. પછી તો એક એક ડગલું છે ને એક એક માઇલ જેવું લાગે. પણ એમણે અહંકારની ઉપર પગ મૂક્યો. બારણું ખખડાવ્યું. મગનભાઈએ બારણું ખોલ્યું. હરમાનભાઈ કહે કે મગનભાઈ આપણે સભા નથી કરવી? મગનભાઈ કે બહુ સારું થયું તમે આવી ગયા, હું રાહ જોઈને જ બેઠો હતો. અને એ વખતે બંને વચ્ચેનો ઝઘડો મટી ગયો અને સભા ચાલુ થઈ ગઈ. હવે કલ્પના કરીએ કે એ વખતે બે જણમાંથી જો એક જણે ન મૂક્યું હોત ને તો આફ્રિકાનો સત્સંગ ના હોત. જ્યારે કોઈ મોવડી વ્યક્તિ હોય, વરિષ્ઠ વ્યક્તિ હોય અને એમાં જ્યારે બે જણ વચ્ચે ઝઘડો હોય, મનદુખ હોય, એમાં જો એક જણ મૂકી ના શકે ને તો બધાને સહન કરવાનો વારો આવે છે. કોણ પહેલાં મૂકે? ઘણી વખત એવું થાય છે, વર્ષો નીકળી જાય આમાં અહંકારમાં ને અહંકારમાં, હું કેમ મૂકી દઉં, હું કેમ મૂકી દઉં. પણ એવા સમયે જ્યારે આપણે નમ્ર થઈ જઈએ તો બધી રીતે આપણને પણ લાભ છે,
અને આખા સમુદાયને પણ લાભ છે. છેવટે આપણે મહાન સ્વામી મહારાજના વચનોને યાદ કરીએ. ગોંડલની અંદર જે મહાન સ્વામી મહારાજે પત્ર લખ્યો સંપ માટેનો, એમાં એમણે એક વાત આદેશ રૂપે લખી છે. એમણે કીધું કે હું કેવી રીતે બોલીશ તો સંપ વધશે એનો વિચાર કરવો. પછી આગળ વધ્યા સ્વામી, હું કેવી રીતે મારા મનમાં વિચાર કરીશ તો સંપ વધશે, આનું પ્લાનિંગ કરવાની વાત કરી. રોજ આપણે આપણી આજુબાજુ રહેતા જે કોઈ લોકો હોય એમની સાથેનો સંપ કેમ વધે એ માટે પોઝિટિવલી જો વિચાર કરીએ, એ પ્રમાણે જ બોલવા માટેનો પ્રયત્ન કરીએ તો સંપ એ આપણી જવાબદારી તરીકે આપણે નિભાવી કહેવાય. અને એના ફળરૂપે આપણને આધ્યાત્મિક લાભ થાય, શાંતિ થાય, ભગવાનને સંતની પ્રસન્નતા થાય. તો સંપની બાબતની અંદર આપણને આપણા શાસ્ત્રોએ, ભગવાન સ્વામિનારાયણે અને આપણા મહાન ગુરુવર્યોએ જે ઉપદેશ આપ્યો છે એ એટલો સચોટ ઉપદેશ છે. એનો જો અનુસરીએ તો ચોક્કસ એના મીઠા ફળ આપણને વહેલી તકે પ્રાપ્ત થાય. તો આપણે સૌ સંપના એમના બતાવેલા માર્ગે ચાલીને આપણું જીવન સફળ બનાવી શકીએ, એમના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આધ્યાત્મિકતાના પાયા ઉપર સંપની ઇમારત રચાઈ છે. પ્રમુખ સ્વામી મહારાજે અનેક લોકોના જીવનમાં આવી આધ્યાત્મિકતાનું સિંચન કર્યું હતું. તેના પરિણામ સ્વરૂપે BAPS સ્વામિનારાયણ સંસ્થાના ભક્તોમાં વસુધૈવ કુટુંબકમની ભાવના સાકાર થયેલી જોવા મળે છે. ભક્તોની આ ભાવનાને છતી કરતી એક સત્ય ઘટનાને સંવાદ નાટ્ય રૂપાંતરણના માધ્યમથી માણીએ. मिस्टर विनोद राय, आपके लड़के को मैंने बड़े ही इत्मीनान से एग्जामिन किया है. उसके हिसाब से कहूं तो सिचुएशन इज वेरी डेलिकेट. परिस्थिति बहुत ही नाजुक है. सर, मेरा एक ही लड़का है सर. कुछ भी करो लेकिन बचा लो प्लीज सर. देखिए विनोद राय, आई विल ट्राई माय बेस्ट. पर पर क्या सर? कुछ खुल के बताओ. आपके लड़के के पैर में से स्पाइनल कॉर्ड यानी करोड़रज्जु की ओर फैल रहा है. सच कहूं तो उसके ब्रेन में यानी कि दिमाग तक भी कैंसर पहुंचने की पूरी संभावना है. इट्स रियली ए वेरी सीरियस स्टेज. बहुत ही खतरनाक मोड़ पर आ गए हैं हम. नहीं सर, सर ऐसा मत करो सर. अरे इसीलिए तो हम यहाँ अमेरिका आए हैं. सर किसी भी हिसाब से मेरे लड़के को बचाओ सर. सर हम महेंद्र को आपके पास इसलिए लेकर आए कि अब इस फील्ड के तो आप एक्सपर्ट है ना सर. सर कुछ करो. इट्स ओके बट क्या सर? आपके बेटे को बचाने के लिए हमें उसके पैर को काटना पड़ेगा. हाँ? सर अब क्या होगा? ये नहीं हो सकता सर. क्या आप बोल रहे हो सर? 26 साल का लड़का है मेरा सर. दौड़ने की उम्र में क्या मेरे बेटे का पैर काटना पड़ेगा? सर मेरा बेटा कितना अच्छा फुटबॉल खेलता है. तुम लोग कुछ बोलो ना सर. कुछ करो सर. विनोद राय, दिमाग को कैंसर से बचाने के लिए पैर को काटना ही पड़ेगा. हे भगवान, ये कैसा इम्तिहान ले रहा है तू? मेरे लड़के को इस उम्र में क्या मुझे ही सहारा देना पड़ेगा? विनोद राय, अब एक और गंभीर मामले से आपको अलर्ट कर रहा हूं, और वो है रिक्वायरमेंट ऑफ फ्रेश ब्लड. जब लड़के का पैर कटेगा तब भारी मात्रा में हमें फ्रेश लहू की जरूरत पड़ेगी. अब फिर भी डॉक्टर साहब अप्रोक्सीमेटली
कितने ब्लड की रिक्वायरमेंट होगी? अभी प्रारंभिक तौर पे 20 बॉटल की फिगर तो पकड़ ही लो। फ्रेश ब्लड इज वेरी इंपॉर्टेंट। क्या आप इसका सोर्स रिसोर्स बता सकते हैं? हाँ जरूर, यहाँ नियर बाई एक ब्लड बैंक है, पर क्या सर? आप अटक क्यों गए? विनोद राय, इट्स टू कॉस्टली। आई थिंक एक बॉटल ब्लड की कीमत तकरीबन $500 है। और देखिए, हमें भारी मात्रा में ब्लड की रिक्वायरमेंट हो सकती है, तो वहां से मिलना भी मुश्किल होगा। एज पर माई एडवाइस, अगर आप अपने रिश्तेदारों से ही ब्लड अरेंजमेंट करें तो उसकी सुविधा मैं अपने हॉस्पिटल में कर सकता हूँ। ठीक है सर, हम हमारी ओर से पूरी कोशिश करेंगे फ्रेश ब्लड के लिए। ओके देन, वी विल ऑपरेट हिम डे आफ्टर टुमारो। ओके सर, थैंक यू सर। थैंक यू। चलो चलते हैं। चलो। रजनी भाई, शशि भाई, ये कैसी कठिनाई आ गई हमारे सामने। हम में से किसी का भी ब्लड ग्रुप महेंद्र के ब्लड ग्रुप के साथ मैच ही नहीं हो रहा। हमने डॉक्टर से कह तो दिया है, मगर 20 बॉटल ब्लड लाएंगे कहां से? और तो और हमारे कोई रिश्तेदार भी तो यहाँ नहीं रहते। कहां जाए, क्या करें, कुछ समझ में नहीं आ रहा है। और अगर ब्लड की कमी की वजह से ऑपरेशन में कुछ गड़बड़ हो गई तो? जी कोई गड़बड़ नहीं होगी। हाँ? हम है ना। आप जी आप? लेकिन आप कौन हैं? आपका रिश्तेदारी समझ लीजिए। रिश्तेदार? मगर आपने ये हमसे कौन सा रिश्ता जोड़ दिया है? सत्संगी का रिश्ता नाता। आप शिकागो में रहते हैं ना? जी हाँ। अरे विनोद, हाँ? तुम इन्हें कैसे जानते हो? अरे रजनी भाई, जब महेंद्र को यहाँ लाने की बात हुई तब मैं गुरु हरि प्रमुख स्वामी महाराज के पास आशीर्वाद लेने गया था, क्योंकि यहाँ तो हमारा कोई रिश्तेदार है नहीं। उस समय प्रमुख स्वामी महाराज ने कहा था कि आप ऑपरेशन के लिए अमेरिका जाओ और वहां आपका कोई संबंधी नहीं है वैसा मत समझना। मैं शिकागो के भक्तों पर पत्र लिख दूंगा, वो आपकी सहायता करेंगे। बिल्कुल सही बात है। हमारे गुरु परम पूज्य प्रमुख स्वामी जी का खत आया था। उसमें लिखा था कि आपको ब्लड की रिक्वायरमेंट है। इस मदद के लिए हमारे 60 युवान तैयार हैं। अरे रजनी भाई, ये कैसी एकजुट होकर रहने की भावना है बीएपीएस में? बिल्कुल ठीक कहा आपने। कहां कलकत्ता और कहां शिकागो, और कोई जान पहचान भी नहीं, और फिर भी एक प्रमुख स्वामी महाराज का पत्र ही पहचान है। हर्षद भाई, डॉक्टर ने आज से तीसरे दिन का ऑपरेशन तय किया है और 20 बॉटल ब्लड के लिए स्ट्रिक्टली कहा है। डोंट वरी, ऑपरेशन के दिन सुबह ही हम अस्पताल के ब्लड कलेक्शन डिपार्टमेंट में पहुंच जाएंगे। यदि और कोई जरूरत अच्छी हो बात है। तो ये लीजिए मेरा कार्ड। अच्छा, मैं चलूं? जय स्वामी नारायण। जय स्वामी नारायण। जय स्वामी जय नारायण। स्वामीनारायण। हे महाराज, हे स्वामी बापा, आपने कितनी बड़ी उलझन से उबार लिया है मुझे। आपने रिश्तेदार नहीं लेकिन फरिश्ता भेजा है स्वामी, फरिश्ता भेजा है आपने। हाँ विनोद, ये तो बहुत ही आश्चर्यजनक गतिविधि हो गई। सेवा और बलिदान का एक उत्तम उदाहरण बीएपीएस के उस भक्त में हमने देखा। सचमुच तुम्हारा संप्रदाय तो सही माने में एक परिवार की तरह रहता है। वाह, क्या बात है। हाँ विनोद भाई, हाँ तो फिर ठीक है। अरे विनोद राय, ये मैं क्या देख रहा हूं? इट इज जस्ट अनबिलीवेबल इन यूएस।
इट्स जस्ट मिराकल टू सी 60 पीपल डोनेटिंग ब्लड। अमेरिका में ये सब असंभव है, ये चमत्कार ही समझ लो। यस सर, हमारे अस्पताल में सभी को यही महसूस हो रहा है। ऐसा नजारा हमने पहली बार देखा है। अरे भाई, ये जो भी अरेंजमेंट है, ये अरेंजमेंट हमारे हर्षद भाई ने की है। नहीं नहीं, आप मुझे इस पाप में मत डालिए। ये सब तो हमारे गुरु हरि प्रमुख स्वामी महाराज ही कर रहे हैं। सचमुच आपका ऑर्गेनाइजेशन बहुत महान है। अविवेक माफ सर, किंतु हमारा ऑर्गेनाइजेशन नहीं, हमारा परिवार ही बहुत महान है। हमारे गुरु प्रमुख स्वामी महाराज हमारी देखभाल अनुयायी की तरह नहीं, किंतु संतान की तरह करते हैं। इसीलिए हम आपस में भी सब एक परिवार की तरह रहते हैं। सही कहा। आपकी यूनिटी की तारीफ करो उतनी कम है। ये सब देखने के बाद भी दिमाग में ही नहीं बैठ रहा है। यहां अमेरिका में मनोरंजन की दुनिया डिज्नीलैंड में देखने मिलती है, फिल्मी दुनिया हॉलीवुड में देखने मिलती है, और व्यापारी दुनिया मैनहट्टन में देखने मिलती है, पर आत्मीय संबंधों की दुनिया कहीं देखने नहीं मिलती जो आज मैंने यहां देखी है। सचमुच आप सभी को और आपके गुरुजी को बहुत बहुत धन्यवाद। હવે સદગુરુ વર્ય પૂજ્ય ડૉક્ટર સ્વામીને વિનંતી કરીએ કે તેમના પ્રેરણા વચનો દ્વારા આપણને સૌને આ રવિ સત્સંગ સભામાં લાભ આપે. ગુણાતીતાનંદ સ્વામી એક વાત કરી છે, એના થોડાક શબ્દો છે, એનું હું વાંચન કરું છું. અધર્મ સર્ગ જપ કરત પ્રવેશા, सूर नर मुनि मही नहीं सुख लेशा. सूर એટલે કે દેવતાઓ, મુનિ આપણે બધા ત્યાગીઓ, નર સામાન્ય બધા માણસો, બધા જનરલ છે તે. એ બધા જ એમાં જો અધર્મ સર્ગ પેસે તો કોઈ સુખી ના રહી શકે. કે ભાઈ બંગલો છે, દુનિયાનું સારામાં સારું શહેર, એનો સારામાં સારો વિસ્તાર, અને એમાં સારામાં સારો બંગલો. અત્યારે લેટેસ્ટ જે કંઈ ટેકનોલોજી શોધાઈ છે એ સાથેનો બંગલો. પણ જો ઘરમાં સંપ ના હોય તો સુખ નહીં થાય. લોકોને લાગશે સુખી છે, પણ એ સુખી નથી, કારણ કે સંપ નથી. આપણા સોની સાહેબ છે, જજ, રિટાયર્ડ જજ છે, પણ એ ફેમિલી કોર્ટના જજ હતા. અમદાવાદ શહેર અને અમદાવાદ શહેરની આજુબાજુનો એક વિસ્તાર. એમણે વાત કરી કે એમની અંદર ફેમિલીના પ્રશ્નોના 3000 કેસ એમની નીચે હતા. એમાં આ વાત પ્રશ્નો, પતિ પત્નીના પ્રશ્નો આજે વધતા જ જાય છે. તમે જઈને પૂછો, જાણો બધું. લગ્ન કરે, ધામધૂમ કરી, પણ પછી થયું, પાછળ ખેલ થયો. કેટલા ખેલ થાય છે? તેનું કારણ શું છે? સંપ નથી. એની સામે સમ છે એ તમે જુઓ કે રામ, સીતા, લક્ષ્મણ, આખું રામચંદ્રજીનું ફેમિલી જબરજસ્ત સંપ હતો. એમાં રામચંદ્રજીનો રાજ્યાભિષેક થવાનો હતો. હવે રામચંદ્રજી રાજ્યાભિષેક થાય એટલે રાજા બને, એટલે કૌશલ્યા એ રાજા રાજમાતા કહેવાય. તે મંથરાને પોતાના ઘરમાં કંઈક હાર હતો ને ભેટ આપ્યો, પણ એણે મોઢું બગાડ્યું અને નાખી દીધો. અને કંઈક કેવા શબ્દો નાખ્યા એ તો રામાયણનો અભ્યાસ તમારાથી કોઈ કરે તાર ખબર પડે. અને કઈનું મગજ ફર્યું અને એમાં આખું આ રામાયણ થયું.
બાકી આ રામાયણ થાત જ નહીં. હવે તો થઈ ગયું એ થઈ ગયું, ન થયું થવાનું નથી. પણ આજે ઘેર ઘેર આ બધા રામાયણ થાય છે, ખાલી પ્રકાર બદલાય છે. એનું કારણ આ છે કે બધું સુખ હોય, ખાવાનું, પીવાનું, નાહવાનું, રહેવાનું, ફરવાનું, પણ અમે અધર્મ સર્ગ થોડોક પેસે એટલે આ ભૂક્કો બોલાવી દે. આ કોરોના, અધર્મ સર્ગ એટલે કોરોના કહો. અધર્મ સર્ગ તો દેખાતો જ નથી, તો કોરોના ક્યાં દેખાય છે? વૈજ્ઞાનિકોએ જે કંઈક સંશોધન કરતા હશે એમણે અલ્ટ્રા માઇક્રોસ્કોપમાં જોયો હશે, પણ આ કોરોનાએ દુનિયા હલાવી નાખી છે ને, હલાવી નાખી છે ને, હચમચાઈ નાખી છે. ભલાણી હું ઉડાડી દીધી છે આ બધાની. અત્યારે બધા એના વિચારમાં રહે છે. જોયું? એના કરતાં પણ આ ખરાબ છે. કોરોના તો કદાચ અલ્ટ્રા માઇક્રોસ્કોપમાં દેખાય, પણ આ કુસમ થાય છે એનો હજુ માઇક્રોસ્કોપ શોધાયો નથી. પણ એ સત્સંગમાં આવે તો શોધાય છે, એને ખબર પડે છે. એટલે ગુણાયતાન સ્વામી વાત કરે છે કે જ્યારે એકબીજાના મન નોખા પડે છે ત્યારે પ્રવેશ થાય છે, અને એકબીજામાં સંપ હોય તો અધર્મ પર સર્ગ પેસવા આવે નહીં, અને પેઠેલો હોય તો નીકળી જાય. આમાં લખ્યું નથી, અને એ દિશામાં આપણે આગળ વધ્યા જ છીએ. આમને આમ સંપ રાખશો તો ગમે તેવો તમારો અંતરશત્રુનો વધારો હશે તો પણ પરાભવ નહીં કરી શકે. એટલે અંતરશત્રુ સામે લડવાનું છે, કોરોનાની સામે આપણે લડવાનું છે. પણ એ આ સંપ હોય તો આ બધું થાય. તો એ દરેકે વિચારવાનું છે કઈ રીતે આ સંપ વધે. હવે તમે આની પુષ્ટિ માટે બીજા લોકોએ જે કહ્યું હોય એ પણ તમે જુઓ. અમેરિકાના એક્સ પ્રેસિડન્ટ, અત્યારે તો નથી, ધામમાં ગયા, જ્હોન એફ કેનેડી. જ્યારે જ્હોન એફ કેનેડી પ્રેસિડન્ટ બન્યા ત્યારે પ્રેસિડન્ટ તરીકે એમણે જે પહેલું પ્રવચન આપેલું એમાં એક વાક્ય આ હતું: યુનાઇટેડ there is nothing we cannot do, divided there is nothing we can do. તો સંપ વધારવાનો છે. આ આપણે ખ્યાલમાં હોવું જોઈએ. એક દિવસમાં વધી જતું નથી, પણ ન વધે એવું પણ નથી. ભારત અંગ્રેજોની ગુલામીમાં હતું, થોડું ઘણું તમે જાણતા હશો. અમે બધા નાના હતા ત્યારે સરઘસમાં નીકળતા અને બોલતા ઇન્કિલાબ જિંદાબાદ. હજુ મને એ શબ્દનો અર્થ ખબર નથી આજે પણ બોલતા એટલી મને ખબર છે. અને સરઘસમાં જતા, પછી બીજું બોલતા અંગ્રેજો ચાલ્યા જાઓ. એ લોકો અંગ્રેજો આવતા, મિલિટરી જોયેલી મેં ત્યાં આગળ. અને તે વખતે અંગ્રેજો ભારતમાંથી જાય એવું કોઈ માનતું નહોતું. સરદાર વલ્લભભાઈ પટેલ અને એમના ભાઈ વિઠ્ઠલભાઈ આ ભારતમાંથી અંગ્રેજો જાય એની પ્રવૃત્તિ કરતા. તો તે વખતના વડવાઓ એમની વાત મેં સાંભળેલી લોકો પાસેથી. અને એવું લોકો કહેતા કે આ વલ્લવો ને વિઠ્ઠલો, તે વખત તો મહિમા ના હોય. વલ્લવો એટલે વલ્લભભાઈ પટેલ, સરદાર પટેલ, અને વિઠ્ઠલભાઈ એમના મોટા ભાઈ સવરાજ લેવા નીકળ્યા છે. કોઈ કલ્પનામાં ના આવે, પણ સંપ્યા. અને પછી આખો દેશ સંપ્યો તો અંગ્રેજો ગયા. પણ આવી વાતો આપણે કરવાની. આની વાતો જ્યાં હોય દુનિયામાં ત્યાંથી જે કંઈ જ્યાંથી મળી આવે તો એ આપણે કરતા રહીશું.
અને બીજાને કરવાની પ્રેરણા આપીશું તો બધું કાર્ય થશે. એ માર્ગે આપણને ચાલવાનું વિશેષ બળ મળે, પ્રેરણા મળે એ પ્રાર્થના. સદગુરુ વર્ય પૂજ્ય ડૉક્ટર સ્વામીએ એમના પ્રેરણા વચનો દ્વારા આપણને સૌને ખૂબ સુંદર માર્ગદર્શન આપ્યું. તે માટે આપણે તેમના આભારી છીએ. હવે બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજના આશીર્વચનો દ્વારા આપણે સૌ સંપના સંદેશને વિશેષપણે દ્રઢ કરવાની પ્રેરણા પ્રાપ્ત કરીએ. યોગી મહારાજની ભાવના એ હતી કે દરેક સમસ્વરૂપ ભાવને એકતાથી જો કામ કરે તો ગમે એવું કાર્ય હોય તો એની સફળતા મળે. એ પછી કૌટુંબિક વાત હોય કે સામાજિક વાત હોય, રાષ્ટ્રીય વાત હોય કે ધર્મની બાબત હોય, કોઈ પણ ક્ષેત્રની અંદર કાર્યકર્તાઓનો એક વાત, એક વિચાર હોય અને સંપ હોય તો એ કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે. પણ જો એમાં સંપ ન હોય, એકતા, એક વિચાર ન હોય તો એ કાર્ય સફળ થાય જ નહીં. કારણ કે પેલા ભાઈ આમ કે પેલા ભાઈ આમ કે અને એકબીજાના વિક્ષેપ ઊભો થઈ જાય એટલે જ કાર્ય થતું નથી. 5 પાંડવોનો સંપ હતો કે 5 પાંડવ ભાઈઓ એક સાથે એક વિચાર, એક 5 જ હતા, પણ 5નો એક સંપ, એક રુચિ વિચાર હતા તો પરમેશ્વર ભગવાન કૃષ્ણ પણ મળ્યા. અને આપણે જોઈએ છીએ કે મહાભારતના યુદ્ધની અંદર પાંડવોનો વિજય થયો, થોડાક હતા તો પણ, કારણ કે એમની સાથે ભગવાન હતા, એનો સંપ હતો તો ભગવાન થયા. તો સંપથી ઘણું મોટું કાર્ય થઈ જાય છે. પણ એકબીજાના આપણે દોષ જોયા કરીએ, અવગુણ જોયા કરીએ, એકબીજાના કાર્યમાં વિઘ્ન કરીએ, તેથી કરીને કંઈ વિકાસ ના થાય. કેટલાક ગામોની અંદર માણસ હોય, 1-2 જણા એવા જ હોય, કંઈ કામ થવા જ ના દે, એમને કોઈ વિઘ્ન જ કરવું એટલી જ વસ્તુ, સારું હોય કે નરસું હોય, કંઈ પણ વિઘ્ન થાય. એટલે એ વિક્ષેપથી કોઈ કાર્ય થાય નહીં. મતલબ જે છે એમાં વળવું, વાતચીત કરવી, સૂચના આપવી, બીજું પણ એને એક જ છે કે આ કામ ન થવા દેવું. કરું તો હું કરું, એવો કેમ કરે? દરેક માણસને એવી ભાવના છે કે દરેક જે કાર્ય છે હું જ કરું, મારું જ વર્ચસ્વ થવું જોઈએ અને મારી પ્રતિષ્ઠા વધવી જોઈએ. એટલે કાર્યને પોતે કરે નહીં, કરવા દે નહીં, અને પોતાની એ ભાવના છે. એટલે કહેવાનું શું છે કે બધા મળીને જે કાર્ય થાય બહુ સુંદર થાય. દરેકનો અભિપ્રાય લેવો પડે, દરેકના વિચારો લેવાના, એ ચર્ચાઓ થાય, એનો કંઈ વાંધો નથી, બધું જ કરો. પણ છેવટે તો એક વિચાર પર આવી જવું જોઈએ કે ભાઈ આ વસ્તુ આપણે કરવી છે. સંપ ક્યારે રહે? આપણે સામે પાસે અપેક્ષા ન રાખીએ સંપની તો સંપ રહે. આપણે તું સંપ રાખો તો હું રાખું, આવી વાત થાય છે એટલે અંતર વધતું જાય. અને આપણે આમ મન મારી કે મારે સંપ માટે શું કરવું, સંપ માટે કેવા વિચારો કરવા, સંપ માટે કેવું વર્તન રાખવું, સંપ માટે એટલે એ રીતે આપણે રાખીએ કે આપણા તરફથી સંપ માટે શું કરવું, કેવા વિચારો કરવા, કેવું વર્તન રાખવું. જો વર્તન વાણી વિવેક એ જે આવે એવું વર્તન રાખીએ તો સંપ થાય. જો યોગી બાપા નડિયાદ હતા, નડિયાદમાં 2 ઘર છોડીને ત્રીજું ઘર, એટલે તે વખતે મંદિર નહોતું આપણે, તો 2 ભાઈ ઝઘડ્યા અને પછી એક થઈ ગયા. સ્વામી બાપાને ખબર પડી કે આવું થયું છે. સ્વામી બાપાએ 2ને બોલાયા અને બાપા તો દંડવત કરવા જતા હતા અને આપણે તો રોકીએ અને એ લોકોએ રોકે, દંડવત કરવા ના ગયા. સ્વામી એટલા બધા રાજી થઈ ગયા અને પોતા પેંડા મંગાયા અને સ્વામીએ આપ્યું પોતે
તો જો હવે અજાણી વ્યક્તિ અને કોઈ લેવા દેવા નહીં, એ સ્વામી બાપાને ઓળખે નહીં, બાપા એમને ઓળખે નહીં, પણ તોય સંપ તત્વ જોયું અને કોઈ લેવા દેવા નહીં, પણ તોય બાપા ખૂબ રાજી થયા. તો સંપ જ્યાં દેખાય આપણે રાજી થવું. સંપેલું પરિવાર એ તો કેટલી મોટી વાત છે. પણ જ્યાં સંપ દેખાય અને આપણે જ્યાં એવી રીતે બોલવું કરવું કે સંપ ઊભું થાય. આ તો બધું ચાલતું હોય બરાબર અને તોય ફાચર મારે, જુદા કરે. તો એવું એવી વૃત્તિ ના રાખે. આપણે જ્યાં જઈએ ત્યાં સંપનું વાતાવરણ ઊભું કરીએ, એવું વિચારીએ, એવું બોલીએ, એવું કે સંપ થાય. એકવાર યોગી બાપા મુંબઈ હતા અને બાપાએ સંપ સ્વરૂપ ભાવ એકતાની બધી વાત કરી. એક ભાઈ ઊભા થયા. બાપા તમે સાવ સાચું કહો છો. સાંઈ કે શું છે? સાંઈ કે જો આ મને આટલી બધી મુશ્કેલી છે, આ કોઈ સંપ રાખતું નથી, એટલે બધા પૈસા આપે અને પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. સ્વામી કે બેસી જાઓ. પહેલાં બેસાડી દીધા કે સંપ માટે શું કરવું? અડધો રોટલો હોય ને એમાંથી અડધું આપવું એ સંપ, અને અડધો રોટલોને પૂરું કરવું એ સંપ નહીં. એ કેટલાય પ્રોબ્લેમ ઊભા કરે, ધડાધડી થાય, મારામારી થાય, બધું. એટલે આ દુનિયામાં આવું જ ચાલે છે. અને જો યોગી આપે તો કમાલ કરી. આ કોઈ શાસ્ત્રમાં અને કોઈ જગ્યાએ આવતું નથી કે મોટા જીવમાંથી રાજી થાય. એ યોગી આપે લખ્યું, સંપ રાખીએ, સહન કરીએ. સંપ એક સીધી વાત છે. આપણે સંપની અપેક્ષા ના રાખી. તમે સંપ માટે શું કરવું જોઈએ, કેવા વિચારો કરવા જોઈએ, કે એ બધું કરીએ આપણે, શાંતિ થઈ જાય. કોરોના વાયરસની વૈશ્વિક મહામારીના સમયે આપણે સૌએ ધ્યાનમાં રાખવા જેવી કેટલીક બાબતોને હવે આપણે સાંભળીએ. છેલ્લા 2 મહિનાથી ભારતની અંદર અને વિશ્વભરની અંદર જે આ લોકડાઉનની અંદર પોતે સ્વયં શિસ્ત રાખી જેણે આ સંયમ જાળવ્યો છે અને સહકાર આપ્યો છે એ તમામ ભક્તો અને ગુણભાવીનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.
સાથે અગત્યની વાત તો એ છે કે હવે જ્યારે સમય જતો જાય છે ત્યારે વિશ્વભરના જુદા જુદા દેશો અને ભારતમાં રહેલા જે રાજ્યો એ પોતપોતાને યોગ્ય જણાય અને જ્યાં જરૂર જણાય એ પ્રમાણે લોકડાઉનની અંદર છૂટછાટ મૂકી રહ્યા છે, ત્યારે વધુ સજાગ થવાની જરૂરિયાત છે. પ્રમુખ સ્વામી મહારાજ વારંવાર એક વાત કરતા કે જ્યારે ભારતની અંદર દુષ્કાળ અને એવી પરિસ્થિતિ સર્જાઈ કે જ્યારે કેટલ કેમ્પ્સ કરવાની પણ જરૂર પડેલી, ત્યારે સૌ સંતો હરિભક્તોને વાત કરેલી કે અત્યારે પશુધન બચે અને પશુઓની જે સેવા કરો એ જ ભગવાનની ભક્તિ છે. તો આજે જ્યારે સમગ્ર વિશ્વની અંદર આ પ્રશ્ન થઈ રહ્યો છે ત્યારે આપણે જેટલો સહકાર આપી અને જેટલો સંયમ રાખીએ તો એક પ્રકારની આપણી રાષ્ટ્રભક્તિ છે અને એક પ્રકારની આપણી પ્રભુ ભક્તિ છે એમ માનીને આપણે સૌ સહકાર આપવો જોઈએ. એટલે અત્યારે સરકાર અને નિષ્ણાતોનું પણ એક કહેવું છે કે જ્યારે હવે છૂટછાટ મળશે એટલે આટલી બધી આપણે સંયમ અને શિસ્ત જાળવી એના ઉપર પાણી ફરી ન વળે એટલા માટે વધુ સજાગ થવાની જરૂર છે. આપણે આ વાત દિલથી સ્વીકારીએ તો આપણને સૌને અને રાષ્ટ્રને પણ ખૂબ મોટો ફાયદો થશે. ખાસ ધ્યાન એનું રાખવાનું છે, એક તો જે વૃદ્ધો અને વડીલો કહેતા કે 60 વર્ષની ઉપરના જે આપણા પરિવારજનો હોય, મા બાપ હોય, દાદા દાદી હોય કે મોટા ભાઈ મોટી બહેન હોય કે જેની ઉંમર હોય તો એનો વિશેષ આપણે ધ્યાન રાખવાની જરૂરિયાત છે. જેને ડાયાબિટીસ હોય, બ્લડ પ્રેશર હોય, લીવર, કિડની, હૃદયનો રોગ હોય, કેન્સર હોય, પાર્કિન્સન હોય, ફેફસાનો રોગ હોય, એવા જેને કાયમી રોગ હોય એને વધુ તકેદારી રાખવાની જરૂરિયાત છે. કેમ? એ બધાને જ ખૂબ જ તકલીફ થાય છે એવું નથી, પણ એને વિશેષ તકલીફ થવાની શક્યતા છે અને રોગમાંથી મુક્તિ થવા માટે પણ ઝાઝો સમય જતો હોય છે અને ઘણા બધા એમાંથી મુક્ત થઈ શકતા નથી. આ ચિંતાના કારણે ખાસ કરીને મહંત સ્વામી મહારાજે અને સદ્ગુરુ સંતોએ પણ સૌ હરિભક્તોને વિનંતી કરી છે, આમ તો જોઈએ તો આજ્ઞા જ કરી છે કે આપણા ઘરની અંદર વૃદ્ધો અને વડીલો અને કાયમી રોગવાળાનો વિશેષ ખ્યાલ રાખીએ એ જરૂર છે. તો ખાસ એક સૂત્ર બધા યાદ રાખજો કે ટેક કેર ઓફ એવરીથિંગ પણ ટેક કેર ઓફ એલ્ડર્સ મોર. બધું જ સાચવો પણ દિલ દઈને વડીલોને વધુ સાચવો. તો એને કેવી રીતના સાચવવા? તો જેના ઘરમાં જગ્યા હોય તો એમને અલાયદી એક રૂમ આપવી જોઈએ. કદાચ એ રૂમ શક્ય ના હોય પણ જ્યાં આપણે જગ્યા આપીએ તો એ જગ્યા એમની જ હોય, ત્યાં અવર જવર અડાઅડી બહુ કરવી જોઈએ નહીં. યુવાનો જે છે એની આપણી એક જવાબદારી થાય છે કે જગ્યાની સાફ સૂફી. પછી એમની નાની નાની વસ્તુ હોય, એ ચશ્મા હોય, પેન હોય, પુસ્તક હોય, તે બધી જ સાફ સૂફીની જવાબદારી આપણી છે, સ્વચ્છતા રાખવાની. બીજું આપણે જોઈએ કે એમને જે પૌષ્ટિક આહાર જે એમને રૂચે છે અને જે એમને જરૂર છે એ પ્રમાણે આપણે આપવો જોઈએ. દૂર રહેવાના કારણે એકલવાયા ન થઈ જાય તો સતત સંપર્કમાં રહેવું પણ આપણે જરૂર છે. આ ઉપરાંત પણ આપણે જોઈએ તો એમને જે નિયમિત દવા અપાય એ ઉપરાંત પણ જે કાંઈ નાના મોટા ઉપચારો કરીએ એ ડૉક્ટરની સલાહ પ્રમાણે આપણે કરવું જોઈએ. કે આપણા વડીલો પાસે જ્યારે આપણે જઈએ ત્યારે અચૂક આપણે હાથ પગ ધોઈને જ એમની નજીક જઈએ. આ નાની નાની વાતો લાગે છે પણ આ નાની નથી, એ ખૂબ આપણા માટે જરૂર છે. સાથે સાથે એક વિચાર સૌ હરિભક્તોને પણ આપણે આપીએ છીએ કે કોઈ પણ મોબાઈલ દ્વારા આવેલો કોઈનો ઉછીનો એવો સંદેશો હોય કે જે ભડકાવનારો હોય, જે કદાચ સત્યથી વેગળો હોય, અફવા હોય કે પછી રાગ દ્વેષ અને વેરઝેર વધારે એવો હોય તો આપણે ક્યારેય ભૂલમાંથી પણ ફોરવર્ડ કરવો નહીં. કારણ કે આપણી એક બીજી જવાબદારી પણ થાય છે કે ખોટો ગભરાટ ઊભો ન થાય, ખોટી અફવાઓ ન ફેલાય. આપણે બધાએ એક સમૂહ થઈ મહંત સ્વામીની આજ્ઞા પ્રમાણે સમસુરતભાવ એકતા રાખી આપણો પરિવાર અને આપણો સમાજ અને આપણા દેશનું વિશેષ ધ્યાન રાખી શકીએ. પ્રમુખ સ્વામી મહારાજ પણ એક વાત વારંવાર કરતા, માયામીની અંદર જ્યારે પ્રેસિડેન્ટ ક્લિન્ટન પ્રમુખ સ્વામી મહારાજને મળ્યા
તે વખતે સ્વામીએ અમેરિકાના પ્રેસિડેન્ટને વાત કરી હતી કે આતંકવાદ એવો છે કે દુનિયાના કોઈ પણ ખૂણે થાય તો સમગ્ર માનવ માત્રને એની પીડા પહોંચે છે, કે પગની અંદર અંગૂઠો પાકે તો આખા શરીરને વેદના થાય છે. એમ આપણે સમજવું પડે કે આપણે સૌ એક થઈને આ જવાબદારી સ્વીકારશું. અને લોકડાઉન કહેતા કે ઘરમાંથી કદાચ બહાર આવવાની છૂટ મળી, પણ આપણી જે વ્યવસ્થા છે, જે સ્વાસ્થ્યલક્ષી વ્યવસ્થા છે, એમાંથી તો છૂટછાટ છે જ નહીં. એ આપણે સહર્ષ સ્વીકારી અને સંયમ અને શિસ્ત રાખીએ અને શ્રદ્ધા રાખીએ. વહેલી તકે આપણે આ મહામારીમાંથી સૌ કોઈ બહાર આવીએ, એ જ પ્રાર્થના. આપણે સૌ જાણીએ છીએ કે સ્વામિનારાયણ અક્ષરપીઠ દ્વારા નિત નવા પ્રકાશનો પ્રકાશિત થતા રહે છે. આજે આનંદની વાત છે કે તેમાં કેટલાક નવા પ્રકાશનોનો ઉમેરો થઈ રહ્યો છે. પરમ ભગવદીય શ્રી હર્ષદભાઈ લિખિત ભગવાન સ્વામિનારાયણના વિસ્તૃત જીવન ચરિત્રનો આગામી ભાગની ઓડિયો BAPS સંસ્થાની વેબસાઇટ baps.org ઉપર શ્રવણ તથા ડાઉનલોડ માટે ઉપલબ્ધ છે. હવે આપણે સૌ આરતી પ્રગટાવી આપણા ઇષ્ટદેવ અને ગુરુહરિની સ્મૃતિ સહિત સપરિવાર આરતીમાં જોડાઈએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. જય સ્વામિનારાયણ.
સમગ્ર વિશ્વ જ્યારે કોરોના વાયરસની મહામારીથી પીડાઈ રહ્યું છે ત્યારે આપણા સૌની આ રોગથી રક્ષા થાય, આ રોગનો ઈલાજ શીઘ્રતાપૂર્વક શોધાય. જેમણે જીવન ગુમાવ્યા છે તેમના આત્માને શાંતિ મળે, તેમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાનું બળ મળે. જેમને આ રોગ લાગુ પડ્યો છે તેઓ વહેલી તકે રોગમુક્ત થાય અને આપણી સૌની સેવામાં કાર્યરત એવા સેવાધારીઓની પણ રક્ષા થાય. એવી પ્રાર્થના સાથે હવે આપણે શ્રી સ્વામિનારાયણ મહામંત્રની ધૂનમાં જોડાઈએ. स्वामी नारायण 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 स्वामी 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 नारायण 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 नारायण. હવે ધ્યેય મંત્ર અને વિદાય શ્લોકના ગાનમાં જોડાઈ આપણે સૌ આપણી આ રવિ સત્સંગ સભાની પૂર્ણાહુતિ કરીએ. આવતા રવિવાર સુધી સૌને સ્નેહભર્યા જય સ્વામિનારાયણ. गुणातीतं गुरुं प्राप्य ब्रह्मरूपं निजात्मनः विभाव्यदासभावेन स्वामिनारायणं भजे. श्रीहरिं साक्षरं सर्वदेवेश्वरं भक्तिधर्मात्मजं वीररूपं परं